વડોદરાના વાસદમાં GTU આંતર ઝોનલ વોલીબોલ સ્પર્ધા રમાઈ. વડોદરાના વાસદની SVITમાં ભાઈઓ અને બહેનોની 2 દિવસીય GTU આંતર ઝોનલ વોલીબોલ રમાઈ હતી. જેમાં ગુજરાતની 25મી વધુ કોલેજના 200મી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. કોલેજના આચાર્ય ડોક્ટર DP સોની અને એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ધર્મેશ પટેલે ટોસ ઉછાળ્યો હતો. બહેનોની ફાઇનલ મેચમાં LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદની ટીમે સાલ કોલેજ, અમદાવાદની ટીમને સીધા સેટમાં 2-0 થી જ્યારે ભાઈઓની સ્પર્ધામાં નવસારી GIDC કોલેજની ટીમે સાલ કોલેજ, અમદાવાદને સીધા સેટમાં 2-0 થી હરાવી ચેમ્પિયનશિપ મેળવી હતી. બાદ AIU સ્પર્ધામાં માટે ટીમની પસંદગી કરવામાં આવી હતી, જે માટે GTU તરફથી નિમાયેલા સિલેક્ટર ડોક્ટર જગજીતસિંહ ચૌહાણ, સ્પોર્ટ્સ ડાયરેક્ટર PB સાયન્સ કોલેજ, કપડવંજ અને ડો. સંજય ડાભી, ફિઝિકલ એજ્યુકેશન કોલેજ, મોગરી એ ખેલાડીઓનું ચયન કર્યું હતું. પંચ તરીકે સંજીવ કુમાર અને ટીમે કાર્ય કર્યું હતું, એમ SVITના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડોક્ટર વિકાસ અગ્રવાલે જણાવ્યું હતું.